एक बार जय घोष થઈ જાય જય જય શ્રી રામ જય જય શ્રી રામ ભૂષણભાઈ આજે માઇક પકડાયું છે તો સારા ને સારું ને ખોટું કહી જ દઉં મિત્રો 26મી જાન્યુઆરી 2001 ના રોજ જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો કેટલાય ગામના ગામ નાશ પામ્યા હતા કેટલાય કુટુંબોના કુટુંબો નાશ પામ્યા હતા એમાં એક કુટુંબ નાશ પામ્યું હતું એ કુટુંબના બધા સદસ્યો પ્રભુને પ્યારા થઈ ગયા હતા પરંતુ એ કુટુંબમાંથી એક 80 વર્ષના ગરડા માજી જીવતા રહ્યા હતા નિરાધાર નિસહારા એ માજી ઘરના ઓટલાની બહાર બેઠા હતા અને એવામાં એ ગામમાં થાળા ઉઘરાવા માટે 10મા ધોરણમાં ભણતી બે દીકરીઓ આવે છે અને માજી પોતાના પર્સમાંથી 10 રૂપિયા કાઢીને એ દીકરીઓને આપે છે ત્યારે એમાંની એક દીકરી એ બધું જોઈ શકતી નથી એ રડી પડે છે માજીની દુર્દશા જોઈને રડી પડે છે અને પૂછી મૂકે છે માજીને કે માજી આજે કચ્છમાં ભૂકંપ આવ્યો કેટલાય માણસો મરી ગયા કેટલાય કુટુંબો નાશ પામ્યા છતાં તમારામાં એવું તે કયું તથ્ય છે કે તમે અમને 10 રૂપિયા આપ્યા ત્યારે માજી એમના માથા ઉપર હાથ મૂકીને એટલું જ કહે છે મિત્રો કે કાગળનું રંગીન એવું ફૂલ છું કાગળનું રંગીન એવું ફૂલ છું વૈભવથી પેદા થયેલ ભૂલ છું અરે દર્દો જ આપ્યા છે આ દોલતે આંસુ કહે છે હવે તો વસૂલ છું મિત્રો કચ્છમાં માણસો મર્યા છે પણ એ માણસોની માનવતા નથી મરી જ્યારે આપણે માણસો બધા જીવતા છીએ પરંતુ આપણા અંદરની જે માનવતા છે ને એ મરી પરવારી છે આપણે ક્યારે સાચાને સાચું નથી કહી શકતા ખોટાને ખોટું નથી કહી શકતા આપણા ઘરે કોઈ ફંડ ફાળો ઉઘરાવવા માટે આવે છે ને ત્યારે આપણે એમને નાખુશ કરીને મોકલીએ છીએ એટલા માટે કહું છું કે આપણા ઘરે કોઈ પણ આવે એને 11 રૂપિયા આપશો ને તો અમે 11,000 સમજી લેશું એને પણ આપણે હિન્દુ છીએ હિન્દુની પડખે ઉભા રહેજો મને આ બહેનોને કહેવાની ઈચ્છા થાય છે કે બધી બહેનોની આશા છે કે મારો જે પુત્ર છે ને એ શિવાજીને મહારાણા પ્રતાપ બને પણ અમને શિવાજી અને મહારાણા પ્રતાપ બનાવવું હોય ને તો તમારે જીજાભાઈ બનવું પડશે અને આ છોકરાઓને એમના પાઠ ભણાવવા પડશે પણ આપણે આવું કરવું જ ક્યાં છે અરે આપણે તો લગેરો મુન્નાભાઈ ફિલ્મ જોઈને ઘરે આવીને વિચારીએ છે ગાંધીવાદ વિશે अरे गांधीवाद तो वो शेरनी का दूध है जो सोने के बर्तन में टिक सकता है और हमारे हाथों में तो टूटे हुए प्लास्टिक के प्याले हैं ऐसी निकम्मी संतान हमारे वंश में पैदा हुई है ऐसा सोच के गांधी जी स्वर्ग में सिर पटकते हो गए અધૂરામાં પૂરું આ રાજકારણીઓએ તો ગાંધીજીને એટલી ઇમેજ ખરાબ કરી નાખી છે કે દેશનો હરેક યુવા ગાંધીજીને કોઈ રાષ્ટ્રપિતા તરીકે નહીં એક નેતા તરીકે જોવે છે અને તેથી જ મારે કહેવું પડે છે કે કેવો કિંમતી હતો ને કેવો સસ્તો બની ગયો નહોતું બનવું છતાં તો એક ફરિશ્તો બની ગયો એ ગાંધી તને ખબર છે આજે તારું શું થયું છે અરે ખુરશી સુધી જવાનો તો એક રસ્તો બની ગયો ગાંધીજીના વસ્ત્રો છે અરે પોતડીની જગ્યા આજે ભબકાદાર પેન્ટ પીસોએ લઈ લીધી છે સત્યની જગ્યા સત્યની લીધી છે સત્યની જગ્યાએ આજે જૂઠ પહેલું પહોંચાઈ રહ્યા છે
એમની લાકડી હતી અહિંસા, એ આજે हिंसा करवा लागी छे। इसलिए हमारे समाज में न तो गांधी की खादी बची, न चरखा बचा, न अछूता बचा, न ग्रंथराज बचा, न गीता बची, न रामायण बची, न प्राकृतिक चिकित्सा बची, न प्रकृति बची, न संस्कृति बची, और नहीं हमारे गांधी के उम्दा विचार बचे। आई तालियां बजाओ लालजी भाई जी ने जोता। હવે ભૂષણભાઈએ જેના